અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડીએ આનંદપુરા કલ્ચરલ એન્ડ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે ગુરુ પૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે એઆઈડીએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના કો-કન્વીનર સુભાષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તેરૈયા, ભાજપના પૂર્વ મહામંત્રી અલ્પેશ પટેલ તેમજ એઆઈડીએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના એડમિનિસ્ટ્રેટર કૃષ્ણા મહા રાહુલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના વિવિધ કોચ અને ગુરુજનોનું શાલ ઓઢાડી અને સન્માનપત્ર અર્પણ કરીને બહુમાન કરવામાં આવ્યું હતું. સાથે જ વિદ્યાર્થીઓ અને ખેલાડીઓએ ગુરુ પૂર્ણિમાના મહત્વ પર પોતાના વિચારો વ્યક્ત કરતા ગુરુઓના માર્ગદર્શન, શિસ્ત અને જીવન ઘડતરમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું. કોચશ્રીઓનું પૂજન કરી અને તેઓનું સન્માન કરી, આદર સન્માન કરી અને તેમનું ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે પૂજન કરવાનું બાળકો દ્વારા આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એઆઈડીએસ દ્વારા સતત આ રીતના ધાર્મિક અને રમતગમત ક્ષેત્રના કાર્યક્રમો અવિરત થતા આવ્યા છે અને ભવિષ્યમાં પણ થતા આવશે. હું આ સંસ્થાને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને જે બાળકોમાં હાલના જે આધુનિક યુગમાં આ ગુરુ પૂર્ણિમાનું મહત્વ સમજાવતો આ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર નોટિફાઈડ અને એઆઈડીએસ દ્વારા ખૂબ સરાહનીય છે અને આવા જ કાર્યક્રમો ભવિષ્યમાં પણ થતા રહે. સાથે સાથે ગુરુ પૂર્ણિમાની આપના માધ્યમથી તમામ અંકલેશ્વર વાસીઓને શુભકામના પાઠવું છું.